મિત્રો એબીજી ન્યૂઝ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। મહિલાઓ માટે એક યોજના, સિલાઈ ક્લાસીસ અને જોબ વર્ક, તાલીમ મેળવી કમાઓ મહિને 15 થી 20,000। કાલાવડ રોડ પર થયું ફાયરિંગ, ભાઈએ ભાઈ પર કર્યું ફાયરિંગ, 3 રાઉન્ડ કર્યું ફાયરિંગ કરી આરોપી ફરાર। આ વર્ષે કપાસના ઉત્પાદનમાં કડાકો, વર્ષ નબળું જવાથી કપાસમાં થયો કડાકો, ખેડૂતોમાં ચિંતા, વરસાદ ન થવાથી પણ ચિંતા। આ હતા મુખ્ય સમાચાર। સમાચાર જોઈએ વિસ્તારથી। મહિલાઓ માટે શુભ સમાચાર, ઘરે બેઠા કમાઓ બસ એક તાલીમ બાદ। સમાજમાં કેટલીક વાર મહિલાઓની મજબૂરીને કારણે ગેરકાયદેસર ધંધા જેમ કે દારૂ વેચવો જેવી પ્રતિબંધિત વસ્તુઓ કરતી હોય છે, પરંતુ પરિવારના ગુજરાન માટે મજબૂરીના કારણે આવી કામગીરી કરવી પડતી હોય છે। આવી મહિલાઓ કોઈ અન્ય ગેરકાયદેસર ધંધો કે અનઅધિકૃત પ્રવૃત્તિ તરફ ધકેલાઈ ન જાય તે માટે જેતપુર સિટી પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા આવી મહિલાઓ માટે સીવણ વર્ક અને જોબ વર્ક તાલીમ આપવા એક વર્ગની શરૂઆત કરવામાં આવી છે। આ વર્ગમાં તાલીમ લેનાર મહિલાને મહિને 1,000 આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થાય પછી ઉત્તમ તાલીમ લેનાર મહિલાને 5,000 નું ઇનામ આપવામાં આવશે। આ તાલીમ બાદ મહિલાઓને કામ શોધવું નહીં પડે, ગૂંથણ કામ, સિલાઈ કામ ઘરે આપવામાં આવશે અને જેથી મહિને 20,000 મહિલાઓ કમાઈ શકશે। અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીસી ન્યૂઝ જેતપુર। ट्रेनिंग पूरी करते ना आ तमाम बहनों ने हमें 1,000 रुपया पर मंथ આપવાના છે તમારે। આ પછી જ્યારે તમારી ટ્રેનિંગ પૂરી થઈ જાય 10 થી 12,000 સુધી કમાવી શકશો ઘરે બેઠા બેઠા। બીજી કઈ માથાકૂટ નથી, ઘરે બેસીને પણ આ કામ તમે લોકો ટ્રેનિંગ લીધા પછી કરી શકો। તો મને નથી લાગતો દારૂના ધંધામાં આટલી બધી કમાણી હોઈ શકે। થાય કે નહીં થાય ને તો આ તો સારા ધંધામાં આવી જાઓ, પછી અમારા બધાની પણ તમને ટેન્શન જતી રહે। અમે સામેથી તમને સુધારવા માંગીએ છીએ। આ તો શું છે, તમારા આખા જીવન સુધરી જશે આનાથી, ઠીક છે ને। તમારા છોકરાઓનું ભવિષ્ય સુધરી જશે। 10-12,000 રૂપિયા મહિના આવે તો તમારે છોકરાઓનું કેટલું સારું ભણતર થશે આગળ ભવિષ્યમાં, ઠીક છે ને। આ બીજી બધી જો પોલીસની માથાકૂટ હોય છે આ પણ તમારી જતી રહેશે। તો એટલા માટે હું આ જ કહેવા માંગુ છું। પછી તમારે એરેસ્ટ થાવો, ગુના દાખલ થાય, કોર્ટમાં જવાનું કેટલું બધું। આની સાથે સાથે તમારો જો એક બદલી, અમે બધા સ્ત્રીઓ છીએ, ઠીક છે ને, બધા જો જસમતી બહેન ને જો નગરપાલિકા પ્રમુખ છે, અમે બધા અત્યારે તો આપણા રાજ્યનું સીએમ પણ મહિલા છે। તો તમારે બધાને વિચારવું પડે ને, મહિલાઓ આટલું બધું કરી શકે તો તમે લોકો કેમ આ ખોટા ધંધામાં છો?
3 રાઉન્ડનો ગોળીબાર. ગઈકાલે બપોરના 4:30 વાગ્યાની આસપાસ કાલાવડ રોડ પંજાબ હોન્ડાની સામે સગા માસીના ભાઈએ ભાઈ પર ગોળી ચલાવી. ગઈકાલે ઘાયલ શક્તિસિંહ અને આરોપી તેજસ ખચ્ચર બંને કાલાવડ રોડ પર આવેલી શ્રીજી હોટલમાં મળી બંનેઓએ સાથે કોફી પીધી બાદ પાનની દુકાને ગયા અને અચાનક તેજસે શક્તિસિંહને ગોળી મારી દીધી. 3 રાઉન્ડ ફાયર કર્યા બાદ આરોપી તેજસ ખચ્ચર નાસી છૂટ્યો અને શક્તિસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. ગોળી આંખના નીચલા ભાગમાં લાગી હોવાથી લોહીની નદી વહી ગઈ હતી. હજુ કારણ બહાર આવ્યું નથી. શા માટે ગોળી મારી તે પોલીસ તપાસ ચલાવી રહ્યા છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીસી ન્યૂઝ, રાજકોટ.
શક્યતા. આ વર્ષે વરસાદ ઓછો થવાથી અને મોડી વાવણીથી કપાસના ઉત્પાદનમાં ખેડૂતોને ખોટ જવાની શંકા સેવાઈ રહી છે. કપાસનું ઉત્પાદન થાય એ પહેલા જ કપાસ ખરી જવા માંડ્યો છે. સૌરાષ્ટ્રમાં યોગ્ય વરસાદ ન થતા ખેડૂતોની ધારણા ખોટી પડી છે. ત્યારે શિયાળામાં કપાસની પિયત આપીને માવજત કરતા ખેડૂતો ભૂગર્ભ તળો ડૂબી જવાના પગલે યોગ્ય પાણી ન આપી શકાતા કપાસનો પાક નિષ્ફળ જવા પામ્યો છે, જેના કારણે કપાસના ઉત્પાદનને મોટો ફટકો પડવાની શક્યતા ખેડૂતોમાં સેવાઈ રહી છે. અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીજી ન્યૂઝ, જેતપુર.
પર્વ પર શેરડીનું ઘણું મહત્વ હોય છે, ત્યારે આ વર્ષે કાળી શેરડીનું ઉત્પાદન ઓછું થતા સફેદ શેરડીના ભાવમાં ઘણો વધારો થયો છે. એક નંગ દીઠ 15 થી 20 રૂપિયા બોલાઈ રહ્યા છે. આ વર્ષે વર્ષ નબળું જતા ઘણી શેરડીનું ઉત્પાદન ખેડૂતોએ ઓછું કર્યું છે. એમાં પણ કહી શકાય કે નથી જ કર્યું, જેથી સફેદ શેરડી બજારમાં ઘણી માંગ છે અને ભાવો પણ બમણા છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે પિયુષ બખતરિયા, એબીસી ન્યૂઝ, રાજકોટ. આપણે શેરડીમાં આ વખતે ઘણો વધારો આવી ગયો એટલે 100-125 ની પણ જાય અત્યારે, એટલે આ 15-20 રૂપિયાનો છાંટો આપણે વેચવો પડે છે, કેમ કે આ વખતે મોંઘવારી થોડી વધી ગઈ છે. આ વખતે કરતા આ વખતે બજાર થોડી ગરમ છે. આ વખતે દેવ દિવાળીના તહેવારમાં તમારા ગ્રાહકી કેવી? ગ્રાહકીમાં કઈ મીડિયમ છે, બહુ ઠંડુ હોય એવું. એવું જામે એવી નથી બજાર, જામી નથી હજી. હવે તો સાચી સાંજે ખબર પડે. સાંજે પબ્લિકને પછી શેરડી ખાવા ઉપર ખબર પડે કેટલી ખાય છે, કેટલી નથી ખાતા. અત્યારે તો બધી આ બજારમાં એટલે બધું ટોટલી રેડીમેડ ઉત્પાદન થઈ ગયું, એટલે હવે શેરડીને બધું ખાવાનું ઓછું કરી નાખ્યું. 10 ને ડાયરેક્ટ પી આવે, 5 રૂપિયાનો 10 રૂપિયાનો ગ્લાસ આવે. પબ્લિકને આ બધું પોસાતું નથી. આથી ખોલવું બજાર
મહિલાઓ માટે એક યોજના, સિલાઈ ક્લાસીસ અને જોબ વર્ક, તાલીમ મેળવી કમાઓ મહિને 15 થી 20,000। કલાવર રોડ પર થયું ફાયરિંગ, ભાઈએ ભાઈ પર કર્યું ફાયરિંગ, 3 રાઉન્ડ કર્યું ફાયરિંગ, ફાયરિંગ કરી આરોપી ફરાર। આ વર્ષે કપાસના ઉત્પાદનમાં કડાકો, વર્ષ નબળું જવાથી કપાસમાં થયો કડાકો, ખેડૂતોમાં ચિંતા, વરસાદ ન થવાથી પણ ચિંતા। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ। નમસ્કાર।